આજે વિશ્વભરમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસને અનુસંધાને 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। અલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત મહાનગરપાલિકાના કમિશનર, મેયર સાથે પદાધિકારીઓએ 200 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું હતું। ગ્રાઉન્ડની આજુબાજુ તમામ કોર્પોરેટર અને હોદ્દેદારો દ્વારા વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું। સુરતીઓને કમિશનર અને મેયરે अपील करी हती कि एक पेड़ माँ के नाम अंतर्गत पोताना घर आंगणे एक वृक्ष वावो अने तेनुं जतन करो, जेथी करी पर्यावरणने जाळवी शकाय। सूरत महानगरपालिकाना कमिश्नर शालिनीबेन अग्रवाल अने मेयर दक्षेशभाई मावाणीए तमाम विस्ताરના લોકોને વૃક્ષોનું જતન કરવાની અપીલ કરી છે। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ડેપ્યુટી કમિશનર, કોર્પોરેટર, અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો જોડાયા હતા। લોકોએ પણ વૃક્ષોનું જતન કરવાની નેમ લીધી હતી। આજે વિશ્વ પર્યાવરણ દિવસની તમામ સુરતીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। સાથે સાથે અપીલ પણ કરું છું કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ અને દેશને પણ પ્રદૂષણથી અટકાવીએ। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માં કે નામનું જે અભિયાન છે તેને ઘરે ઘરે બધા જ સુરતીઓ પોતાના માને નામે એક ટ્રી વાવે તેવી અપીલ કરું છું। આજે અત્યારે 200 જેટલા વૃક્ષો વિવિધ કોર્પોરેટરશ્રીઓ, કમિશનરશ્રી અને સુરતની વહીવટની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।